3 મહિના પહેલા સચિનભાઈના ઘરે છોકરીનો જન્મ થયો હતો અને તેમનો પરિવાર આર્થિક રીતે નબળો હતો અને તે ઝૂંપડપટ્ટીવાળા એરિયામાં રહેતા હતા. રાતના 9:30 વાગ્યા હતા અને માએ છોકરીને દૂધ પીવડાવીને સુડાવી દીધી હતી. ગરમીનો મોસમ હતો અને ઉપરથી લાઇટ વહી જાય છે એટલે બધા લોકો દરવાજો ખુલ્લો મૂકીને સુવા વહી જાય છે. ગરમીના કારણે છોકરીની માને નીંદર નથી આવતી. તે રાતના 1 વાગ્યા સુધી જાગતી હતી પણ છેલ્લે તે થાકી હારીને સૂઈ જાય છે. લગભગ રાતના 3-3:30 વાગ્યાની વચ્ચે વાસણ પડવાનો અવાજ આવે છે. બધા લોકો જાગી જાય છે અને જોવે છે તો બિલાડીએ વાસણ પાડ્યું હતું. ત્યારે જ તેમની નજર પલંગ પર જાય છે અને તેમના હોશ ઉડી જાય છે. છોકરી પલંગ પરથી ગાયબ હતી. 3 મહિનાની છોકરી પોતાનાથી તો ક્યાંય જઈ ન શકે અને આવામાં છોકરીને પલંગ પર ન દેખાતા આખો પરિવાર સદમામાં આવી જાય છે. હમણાં 1.5 કલાક પહેલા જ તેની માં સૂતી હતી. તે છોકરીને બધી જગ્યાએ શોધવા લાગી. આડોશી પાડોશી અને શેરીના બધા લોકો જાગી જાય છે અને તે બધા છોકરીને શોધવા લાગે છે. ઘરનો ગેટ ખુલ્લો હતો, એવામાં કોઈ પણ છોકરીને આવીને ઉપાડી શકતું હતું. સચિનભાઈ થોડાક દૂર જઈને તેની છોકરી વિશે તલાશ કરી પણ કોઈએ પણ તેને લઈ જતા નહોતું જોયું. આખિર 3 મહિનાની છોકરી ગાયબ કેવી રીતે થઈ? વેલકમ ટુ ધ શો. મારું નામ છે સુભાષ અને તમે જોઈ રહ્યા છો ધ કેસ ઓફ કિલર ટ્રાન્સ. રોતા રડતા ઘરવાળા બધા પોલીસ સ્ટેશન જાય છે. પોલીસે તેમને તે દિવસનું રૂટીન પૂછ્યું અને તેમને જાણ્યું કે આખા દિવસમાં કોણ કોણ તેમને મળવા આવ્યું હતું. જેમાં ઘરવાળાઓએ સાંજે થયેલા ઝઘડા વિશે કહ્યું. 8 જુલાઈ 2021 સચિનભાઈના ઘરે રાત્રે 8 વાગે છોકરીનો જન્મ થયો હતો. તેની ખબર મળતા જ કન્નૈયા ઓફ કન્નુ, તે એક ટ્રાન્સજેન્ડર હતો, તે તેના સાથી સાથે આશીર્વાદ દેવા માટે ત્યાં પહોંચ્યો. मेरे को बोला तेरा पैसा दे, तेरा घर में पोती आए. આશીર્વાદ દેવાના બદલામાં તેને 1100 રૂપિયા, એક નારિયેલ અને એક સાડીની માંગ કરી. તે ટાઈમે લોકડાઉન ચાલુ હતું અને કામ ધંધા બધા બંધ હતા અને ફેમિલીની આર્થિક કન્ડિશન સારી ન હતી એટલે તે લોકો 200 રૂપિયા, એક સાડી, એક નારિયેલ તેને ભેટ દેવા લાગ્યો. જેના પર કન્નુ પૂરા પૈસા માંગવાની જીદ કરવા લાગ્યો. તેના પર ઘરવાળાઓએ તેને સમજાવ્યું કામ ધંધા જેવા ચાલુ થઈ જશે તે બધા પૈસા તેને આપી દેશે. તે સાંભળીને કન્નુ ભડકી જાય છે અને જાતા જાતા એક ધમકી દેતો જાય છે. આગળના 5-6 દિવસમાં તે કંઈક એવું કરશે જેનાથી તેનું નામ મોટું થઈ જશે. આખી ઘટના સાંભળીને સૌથી પહેલા પોલીસે સીસીટીવી ફૂટેજમાં કન્નુનું મોઢું આઈડેન્ટિફાઈ કર્યું અને તેનો ફોટો લઈને જગ્યાએ શોધવા લાગ્યા. પોલીસ તેના ઘરે પણ ગઈ પણ ત્યાં તે મળ્યો નહીં. ત્યાં બીજી બાજુ કોકે કન્નુને કીધું કે પોલીસ તેને ગોતે છે. તેના પર કન્નુ વટથી બોલ્યો, હું થોડો પોલીસથી બીવ છું, અને તે પોતે જ પોલીસ સ્ટેશન પૂગી જાય છે. એક બાજુ કન્નુ પોલીસ સ્ટેશન પૂગ્યો અને બીજી બાજુ દરિયા કિનારે એક છોકરીની લાશ મળે છે. જ્યારે તે છોકરીની ઓળખ કરવામાં આવી તો તે સચિનભાઈની ગુમ થયેલી છોકરી હતી. પોસ્ટમોર્ટમ કરવાથી નીકળી આવ્યું કે તેની સાથે કોઈએ નિર્દયતા કરી હતી. ત્યાં જ પોલીસે તેની શક્તિથી કન્નુને પૂછવાનું ચાલુ કર્યું તો તેને સાચું બોલવાનું ચાલુ કરી દીધું અને છોકરીની ડેડ બોડી પણ મળી ગઈ હતી એટલે હવે તેની પાસે હોશિયારી દેખાડવાનો કોઈ મોકો ન હતો. કન્નુએ કહ્યું પૈસા ન મળવાથી તેને બદલો લેવાનું વિચાર્યું. તે રાતના 3 વાગ્યે જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારે તે તેના સાથીની સાથે મળીને છોકરીને ઉપાડી લે છે અને તે છોકરી સાથે ખરાબ કામ કરે છે અને છોકરીને દરિયા કિનારે ફેંકી દે છે જ્યાં તેનું દમ ઘૂંટવાથી મોત થઈ જાય છે. થોડીક વાત હું અહીં ક્લિયર કરવા માંગીશ. કન્નૈયા ઉર્ફ કન્નુ તે એક ટ્રાન્સજેન્ડર હતો, નાખી કિન્નર. તે એક આદમી જ હતો અને મહિલાની જેમ તૈયાર થતો હતો. કન્નુએ કહ્યું તેને આ બધું એટલા માટે કર્યું જેનાથી આસપાસના લોકોમાં ડર બેસી જાય અને જ્યારે તે કિન્નર બનીને કોઈના શુભ મોકા પર આશીર્વાદ દેવા જાય તો લોકો તેને મોઢે માંગ્યા પૈસા આપે. 26 ફેબ્રુઆરી 2024 મુંબઈના સેશન કોર્ટમાં આ કેસને દુર્લભથી દુર્લભ માનીને 24 વર્ષના કન્નુને ફાંસી આપવામાં આવે છે. ભારતના ઇતિહાસમાં પહેલો એવો મામલો હતો જેમાં કોઈ ટ્રાન્સજેન્ડરને ફાંસીની સજા આપવામાં આવી હતી. આપણા હિન્દુ ધર્મમાં કિન્નરનું એક વિશેષ સ્થાન છે અને તેમના આશીર્વાદને ખૂબ મહત્વ માનવામાં આવે છે અને કન્નૈયાએ તેના ફાયદા માટે કિન્નરનું રૂપ લીધું અને તેને આવા ખરાબ અપરાધ કર્યા જે બિલકુલ પણ માફીને લાયક ન હતો. તો આ હતો આજનો કેસ અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.